આ છે ને આજ મહેન્દ્ર આવે ને એટલે મારે એને કહી જ દેવું છે કે હવે છે ને મારા ઘરમાં રહેવું જ નથી. આવે ને એટલી વાર છે. આ મેં શું સાંભળ્યું? હું સાંભળ્યું છે? હા, તમે ઘર છોડીને જવાની શું કામ વાત કરો છો? બસ મારી મરજી, અહીંયા રહેવું ન રહેવું મારી મરજી. તું મને પૂછવા વાળો કોણ છો? કેમ તમારો દીકરો છું, આ ઘરમાં તમે રહ્યો છો એટલે કહું છું. હું કામ જાવું છે આ ઘર છોડી? બસ હવે મારે નથી રહેવું એટલે નથી રહેવું. બસ એટલે હું કઈ જલપા તમને હાસવતી નથી? હાસવેશ છે ને, મેં ક્યાં કોઈ દી કીધું મને નથી હાસવતી? હાસવેશ છે. તો પછી હું કામ ને મામાની ઘેર જવાની વાત કરો છો? મેં તને કીધું ને મારા એ નથી રહેવું, હવે મારા ભાઈની ઘરે રહેવું છે એટલે મારે ન્યા વયું જાવું છે. એટલે પણ ઘર છોડીને જાવ તો એમાં કઈ કારણ તો હોય કે નહીં એનું? એમ કારણ કઈ નથી. મારે ન્યા અહીંયા હવે નથી રહેવું ઈ જ કારણ છે, બાકી કઈ કારણ નથી. મારી મરજી, મારે જ્યાં રહેવું ત્યાં રહું, અહીંયા રહું કે મારા ભાઈ ત્યાં રહું, બધું હરખું જ છે ને. અરે મમ્મી તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે ઘર છોડીને જાશો ને તો ગામમાં બધી વાતું થાય, આબરૂના ધજાગરા થઈ જાય મારા. એ ગામને મોઢે ગવણા નો બંધાય ને જે કેવું ઈ કે. મારી જિંદગી છે, મને મન ફાવે ત્યાં રહું, મન ફાવે એમ કરું. મારી જિંદગીમાં કોઈ છે ને દખલ અંદાજી નહીં કરવાની, કહી દીધું તને. અરે પણ દખલ અંદાજી કરવી પડે. અને ગામના છે ને મોઢા છે એ કઈ ગોળા નથી, ત્યાં ગવણા બાંધવાના હોય. વાતું કરો છો તે પણ નહીં સાંભળવાનું. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. મારી માના એ નહોતું રહેવું ન્યા રે. આપણને એટલું કહેતા નથી આવડતું. વોટ હાજાન ઉતર જાજા કહી દેવાનું હોય. અરે જ્યાં ઉત્તર દેવાતા હોય ત્યાં દેવાય, બધે નો દેવાય. ત્યાં હેરીમાં હાલું છું ને તે હેઠું જડબું કરીને હાલ્યો જાઉં છું. હમણાં વાતું કરવા મળ્યા છે, ગયા નથી ને ત્યાં બધા. ભલે નહીં કરે, કરવા દેવાની. કહું છું તો ખરી, તારે મગજ ઉપર નહીં લેવાનું. હા, મારી મમ્મીને જાવું તું તે જાય, એમાં તમારે હું એને કઈ પંચાયત કરવાનું કામ? પણ ત્યાં એટલું બધું છે હું મામાની ઘેરે રહેવા જવાનો તમને ઢઢો? મારી જિંદગી છે, તને કીધું ને મારે જેમ કરવું છે ને એમ હું કરે. મારે ઢઢો હોય કે ન હોય, અહીં નથી રહેવું એટલે નથી રહેવું, તને કહી દીધું ને બસ. અરે પણ તમને કઈક ઉપાધિ હોય, હાચવતા ન હોય, અહીંયા દુઃખ પડતું હોય ને તમે જવાની વાત કરો ને તો બરાબર છે, હું માની એ લઉં. એવું કઈ નથી કે દુઃખ પડે તો જ બીજે રહેવા જાય. પ્રેમથી શાંતિથી ન જાય બીજે રહેવા. એ નો જ જવાય ને. કઈક માણસની ઇજ્જત આબરૂ બધું આ ઉપર વહી ગયો મારો બાપ, એનું તો વિચારો. એ મારે કોઈનું નથી વિચારવું. મારે છે ને હવે મારું જ વિચારવાનું છે ને મારી રીતે મારે જિંદગી જીવવાની છે. મારે જેમ કરવું હશે ને એમ હું કરે. જલપાને મારે શું જવાબ દેવાનો કયો? એ હું કહી દઈ. મારે કેવું છે ને હું મારી રીતે કહી દઈ. અરે ઈ તો અમુક ની રાજી થાય કે હારું મારે કામ કરવું નહીં. અત્યારે કે બાયું કોઈને કામ કરવું ગમે એની કરતા ઈ તો હાથ પાડશે મને. ઈ તો એકે વાર ના નહીં પાડે, તમ તારે હારું મમ્મી ન્યાય રહો. અરે મનમાં ને મનમાં હું કામ કોઠા ઘૂંટ્યા કરો છો? એના મનમાં એવું કાંઈ નથી કે હારું વૈયા જાય તો. હા તું કે છે ને પૂછજે, એમ જ કે હું કામ જાવ છો એમ નહીં પૂછે તમ તારે. આ નક્કી છે ને તમારી કોકે કાન ભંભેણી કરી છે. હું છે ને આ કોઈની કાન ભંભેણી કરે સડે જાવ એમ નથી. મારા મનમાં આવ્યું, મારે જે કરું છે હું કરું. તું કે ને એમ નહીં હાલે ના, હું કોઈનું સાંભળતી નથી. હું કઈ નાની કીકલી નથી કોક કે એમ હું કરું. મેં છે ને મારી જાતે નિર્ણય લીધો છે કે મારે હવે અહીં નથી રહું, મારા ભાઈને ઘરે જવું છે. મારી માં એટલે જ તમને કહું છું, તમે નાના નથી ને એટલા માટે જ કહું છું તમને કે તમે છે ને આ નિર્ણય લ્યોમાં. આ છે ને ગામમાં મોઢું બતાવવા જેવો હું નહીં રહું. ભાઈ કોઈ કાંઈ ન કે અને વાતું કરે. દુનિયા છે ને આમ વાટ જોઈને જ બેઠી હોય. સારું કરો કે નરવું કરો, દુનિયાને ઈ જ કામ છે, વાતું કરવાની જ. બાકી કાંઈ કામ નથી કે કોનું ક્યાં આમ વાકું સૂકું થાય છે ને ઈ જોવા બેઠા છે. હવે આ ઉંમરે છે ને હું મારે તમને કેવું, એક તો માં સવો ને કઈક દુઃખ હોય ને માણસ તો જ તે છોડીને જાય, બાકી ન જવાનું હોય. તમારી મરજીથી તમે જિંદગી જીવવાનો હું તમને શોખ છેડ્યો છે આ ઉંમરે. પણ હું એટલે તો કહું છું મારી મરજીથી જ જિંદગી જીવવા માંગુ છું. મારી મરજી છે અત્યારે મારે મારા ભાઈની ત્યાં રહેવું છે તો ત્યાં જાઉં, ન્યાય રહેવું ને અહીંયા રહેવું જ છે ને મારે. હવે આટલી ઉંમર સુધી તો તમારી મરજીથી તમે જિંદગી જીવા છો, તો હવે તો અમારી મરજીથી જીવો શાંતિથી. 3 ટકનો રોટલો મળે છે, ખાવ ને કઈ ચિંતા કર્યા વગર. હું કામ ને બળતરા કરો છો ને અમને કરાવડાવો છો. પણ એમાં કાંઈ બળતરા નથી. એમાં શું બળતરા છે? તું ખાલી ખોટું ટેન્શન લેશો એમ કે હારું ભાઈ મમ્મી તમે ન્યા રહો ન્યાય રહો, તમે ખુશી તો અમે ખુશી, એવું મને મનાય ને. તમે અહીંયા ખુશ જ છો હે ને? અને જવાન જો દીકરો હોય અને માં ઘર છોડીને જતી રહે તો દીકરાને બળતરા જ થાય ને, બીજું શું થાય? હું કઈ થોડી બાધી બોલીને જાઉં છું? હું તો પ્રેમથી જાઉં છું, મારી ઈચ્છા છે એટલે હું જાઉં છું. બાધી બોલીને ગઈ હોય તો તમને એમ થાય કે લોકો વાતું કરશે. અરે મારી માં, અમુક ઉંમર થાય ને પછી આપણી ઈચ્છાઓને છે ને મારી નાખવાની હોય, એની ઉપર ધૂળ વાળી દેવાની હોય. હું કેમ ને મારું? મારી જિંદગી છે.
અત્યાર સુધી તો તમે નાના હતા, તમારી ઈચ્છા મારી મારીને જ રાહ હોય કે છોકરા નાના છે તે કામના ઢહડા હોય. હવે હાસી અમારી જિંદગી જીવવાની ઉંમર છે. મારી જિંદગી જ નકરી હું કામ કરો છો અને બળતરા કરાવડાવો છો અમને. તમે શાંતિથી રોની માં અહીંયા હું કામ ને હું કેવું મારે તમને. તારે કાંઈ કહેવાનું નથી. મેં તને કહી દીધું કે મારે અહીં નથી રહેવું એટલે બસ નથી રહેવું. આ મારો આખરી નિર્ણય છે. હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. તારે જે કરવું હોય ને કરી લે જા. આજ બહાર જાવું છે, ઓલીને ફોન કરું, ઉપાડે તો ટાણે કોઈ દી છે ને આ માનસી ફોન જ ન ઉપાડે. કેવી બેનપણીયું છે. કુવમ નાખ્યા જેવી બેનપણીયું છે તારી. લે તારે નકરી ખરીદી જ કરવી છે એટલે જ તે તું મારી માને આ ઘરથી કાઢી મૂકવા માંગશો. પણ આ વાર તહેવાર આવે તો ખરીદી કરવા જવું પડે ને. અને આ તમે શું બોલો છો મમ્મીનું? આ મમ્મી મામાના ઘરે રહેવા જવા માંગે છે કાયમ માટે. મમ્મી મામાના ઘરે? પણ શું કામે? મને તો આ વાતની ખબર ય નથી. તેને હેરાન કર્યા હોય એટલે. એ ભગવાન, મેં હેરાન કર્યા? પણ તો જ જાય ને ઘર મૂકીને, નકર થોડા વૈયા જાય કઈ. કેવી વાત કરો છો મમ્મીને? હું માની જેમ હાચવું છું અને તમે પાછો બધો ટોપલો મારી ઉપર ઢોળો છો. તો કોની ઉપર ઢોળું? આ ઘરમાં આખો દિવસ તમે સાસુ વહુ સિવાય બીજું હોય છે કોણ? એને પૂછાય ને કે પ્રોબ્લેમ શું છે, શું કામે રહેવા જાય છે. મેં એને કાંઈ નથી કીધું. માં છે ને એ કોઈ દિવસ નહીં કે તારી વહુ મને હેરાન કરે છે. એને બસ એક જ નિર્ણય લીધો છે, અડગ રહી ગયા છે કે મારે મામાને ઘેર વયું જવું છે. આટલા વર્ષ થયા પૈણીને આવી, ક્યારે ડખો સાંભળો માર હાહુ? મેં સાંભળ્યો નથી પણ કદાચ સહન કર્યું હોય અટાણ સુધી. એટલે તમે કેવા હું માગો છે? હાટ આટલું સાચવતા, હાટ આટલું કરતા છતાંય મને કહો છો કે તું મમ્મીને હેરાન કરે. હું શું કામે હેરાન કરું? હા, મારે કોઈ એની સાથે દુશ્મની નથી, કઈ લેવા દેવા મને કઈ કહેતા નથી, કોઈ વસ્તુમાં રોકટોક નથી કરતા, તો શું કામે ઝઘડો કરું? કોઈ સાસુને કોઈ વહુ સાથે અથવા તો કોઈ વહુને કોઈ સાસુ સાથે કોઈ દી દુશ્મની હોતી જ નથી. પણ છતાંય બે અજાણ્યા માણસો ભેગા થાય અને દુશ્મનની જેમ બાંધતા હોય. તમે છે ને બધી આ વાતો મને રહેવા દ્યો. મેં કાંઈ મમ્મીને નથી કીધું અને મેં મમ્મીને એમે નથી કીધું કે મામાની ઘરે રહેવા જતા રહ્યો. તો પછી એને હું કામ નિર્ણય લીધો? મને શું ખબર? હા, મને શું ખબર? મને કાંઈ વાત નથી કરી એને. અને મેં પૂછ્યું હું કામ જાવું છે, મને કાંઈ કહેતા નથી. અને તમારો બસ પ્રશ્ન છે ને, નો કહે તો હું શું કરું એમાં? શું મારો પ્રશ્ન? ગામમાં આબરૂના ધજાગરા થઈ જશે. આવડો જવાન જોક દીકરો ઉભો ને માં વહી જાય મામાની ઘેર એટલે. એ બધું મમ્મીને કેવું જોઈએ ને કે શું કામે જાય છે ઈ. આટ આટલી સાચવતા છતાંય જો મામાની ઘરે વયા જતા હોય તો મને દુઃખ નહીં થતું હોય કે મમ્મીને શું પ્રોબ્લેમ હશે અહીંયા રહેવામાં? તને દુઃખ થાય તો સારી જ વાત કહેવાય. મને એમ કે માં જાહે તો તું ખુશ થાય. માએ તો એવું જ મને તો કીધું. પણ મહેન્દ્ર આ વાતની ખબર જ નથી. અત્યારે તમે કીધું ત્યારે ખબર પડી મને. તને હાવ ખબર નથી આ વાતની? નથી ખબર મને. કે પછી જાણી જોઈને અજાણી થાસ? એ ભગવાન, આ તમને વિશ્વાસ કરો તોય ઠીક છે અને ના કરો તોય ઠીક છે. હવે તમારે જે સમજવું એ સમજો. તો અત્યાર સુધી તો બધી વાતમાં વિશ્વાસ જ હતો, પણ આ માં ઘર મૂકીને વહી જાય છે ને. ઝઘડો થયો હોય મારી મમ્મી યારે, બરાબર, તો હું તમને વાત ન કરું કે મારી મમ્મી આમ કે છે તેમ કે છે, એ મામાને ઘરે જવાના છે. મને કોઈ વાતની ખબર જ નથી. ખબર નથી. આને ભૂત ચડી ગયું છે મામાને ઘેર જાવું. હું અહીંયા મારા ભાઈની ઘેર વહી જાઉં છું રહેવા માટે. મને અહીંયા કોઈ તકલીફ હોય કે ન હોય તારે કાંઈ જાણવાની જરૂર નથી. તું જલપાને પૂછી લેજે, એ ખુશ જ થાય. કારણ કે આવું વહી જાય એટલે એને મોકળું મેદાન મળી જશે. આબરૂ કાઢવા જાય છે મમ્મી. હા, બધાય હવે એમ કે વહુ નથી હાચવતી એને. આટલું કરતા છતાંય મારો તો જસ ઉપર જોડા જ ને મારી ઉપર. હા, જે ગણો તે. બાકી મારા મનમાં તો શું હોય કે તમારે બે વચ્ચે ઝઘડો થયો હશે, મારા ગયા પછી તું એને હાચવતી નહીં હોય, સાસુ વચ્ચે ઝઘડા થતા હશે, એવું જ આવે ને. એટલે મારે તારા ઉપર ગરમ થઈને વાત કરવી કોઈ પડી. જેવી વસ્તુ છે નહીં. ઘરમાં શાંતિથી રહીએ છીએ. પછી આપ હું પૂછ્યું છે મમ્મીને કાંઈ સમજ નથી પડતી મને. મમ્મીને તમારે પૂછવું જોઈએ તો ખબર પડે ને કે શું છે. મેં પૂછ્યું. મામાએ નહીં કીધું હોય ને કાંઈ આવતી રહે? નહીં, મામાએ તો કદાચ કીધું હોય એની બેન છે કંઈ આવતી રહે. મેં મમ્મીને પૂછ્યું કે હું કામ ઘર છોડીને જવું છું, કે મારી જિંદગી હું મારી મરજીથી જીવું. તમારે લોકોએ મારી જિંદગીમાં દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. તો હવે આપણે શું કરી શકીએ એમાં? કયો
શું કરીએ? લોકો વાતું કરશે ને એ સાંભળવાનું, સહન કરવાનું, બીજું કાંઈ આપણાથી થાય એમ નથી. હવે આજે ને આજે જ મને બે લોકોએ કહી દીધું આ શેરીમાં કે તારા મમ્મી કેમ આવી વાત કરે છે, ઘર છોડીને જવાની પિયર. હવે આ ઉંમરે મામાની ઘરે જશે એટલે આ શેરીમાં હાલવું છે ને આમ કરીને હાલવું પડશે. હદ કરી સો મમ્મી, આવું ના કરવું જોઈએ. મને તો દુઃખ એ વાતનું થાય છે કે આટલું કરવા છતાંય એ મામાની ઘરે જાય છે. હા, નથી આ ઘરમાં કોઈ ખોટ કે નથી કઈ દુઃખ, છતાંય ખાવા વિચાર આવે જ કેમ એને? હોનાનો સૂરજ દેખાડ્યો છે મામાએ, ત્યાં હું ડાબલા ડાયટ્યા છે તો ખોદવા જાય છે. ભાઈ બેન મળીને માયા ડાયટી છે ને ખોદ છે. મામા એ વાત કરી? કાંઈ વાત નથી કરી મામાએ. પણ મામાને પૂછી તો જોવે ને, કદાચ એને ખબર હોય. હા, હવે એક રસ્તો બાકી છે. મમ્મી તો જવાબ દેતા નથી અને તું તારી જગ્યા પર રાઈટ છો, તું ખોટી નથી. એટલે હવે એક જ વ્યક્તિ રહ્યો, મામાને પૂછવા જવું પડશે. એ વસ્તુ કરી લેવાની એટલે ખબર જાણવું તો પડશે ને. હા. જાય એની સામે વાંધો નથી, પણ કઈક ખબર તો પડવી જોશે ને. હા, વાત એ તારી સાચી છે. કારણ બે તો માણા આપણને કહે તો આપણે કહેવા તો થાય ને હમ, કે આ વસ્તુ માટેથી, આ વાત માટેથી એની મામાને ઘરે ગયા છે. હા. આ કુટુંબી સગાવાલા નહીં પૂછે જાહે તો. હા, તારી વાત એ સાચી છે. કારણની જાણ ન હોય તો આપણે લોકોને પણ શું જવાબ આપશું. મને તો એ વાતની ચિંતા છે કે એના ગયા પછી આપણે લોકોના મેણા કેવી રીતે સાંભળશું. તમે સાંભળો ને એના કરતાં મારે વધારે સાંભળવા પડે. હું વહુ વારું છું. સાચી વાત છે તારી. હું તો નોકરી પર જતો રહીશ, ટાઈમ પાસ થઈ જશે, બાકી સાંભળવાનું તો તારે જ રહેશે. જોઈ લેજો જીરીક, વાત કરી જોજો. હા, આ મનસુખભાઈને ફોન કરવા દે. આ દિવાળી આવી તો રૂપિયા આપવાની ખબર પડતી નથી. મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારા વાયદા પછી વાયદા પૂરા થતા નથી. આ જો દિવાળી આવી ગઈ, મારા દીકરાને છે ને ભાઈ પછી બહારથી રૂપિયાની વ્યવસ્થા કરવી પડે. એ અમારે તો છે ને લોકોને પછી ટાઈમે પગાર આપવાના હોય, એના ઘર ચાલતા હોય, હે એના છોકરા છે એનું સાચવવું પડે કે નહીં અમારે. અમે ધંધો લઈને બેઠા ભાઈ, એટલે શું કરવી? આ તમે બસ રૂપિયા લઈ જાઓ, પછી આપવામાં વાયદા, પછી વાયદો કોઈનો પૂરો થતો નથી. હવે તો એવું થઈ ગયું છે ને, સમાજમાં કોઈને મદદ કરવાનું મન નથી થતું. હા, પણ તમે આમ શું કંઈક તો હોય ને માણસાઈ જેવું. હજી તમે 2 મહિના કહો, દિવાળી પછી 2 મહિના એટલે ક્યાં જાય? વિચાર તો કરો. વાત હે 8 લાખ રૂપિયા છે. મૂકો હવે, તમારે તો હું માથાકૂટ કરવી મારે ભાઈ. વાયદો પૂરો કરવો નથી. શું થયું? એ આ ગામ બધું જોની ભાઈ, આપણે વળી આ પેલું કે ધર્મ કરતા ધાડ પડે એવું થાય છે આપણે. આ મારી બચતના પૈસા હતા અને જો એની દીકરીને લગ્ન કરવાના હતા, તે એને કંઈક ખેતરમાં બધે નુકસાન ગયું. તો મેં કીધું સારું ભાઈ, તારી દીકરીને લગ્ન આવ્યા છે ને તો લઈ જા તું પૈસા, પણ ટાઈમે પાછો ચૂકવી દેજે. તે કેટલો ટાઈમ છે ખબર? 3 વર્ષ થઈ ગયા. 2 વખત પાક લઈ લીધો, છોકરો હવે કમાતો ધમાતો થઈ ગયો, તો એ 8 લાખ રૂપિયા આપવાની વાત નથી કરતો. મેં કીધું ભાઈ મારા દીકરાને બહારથી ગોતવા પડે તમારે લીધે પૈસા. પણ એમ નહીં, આ તમને 550 વાર ના પાડી છે કે છે ને દયાનો સાગર નહીં બનવાનું, પણ તમને છે ને બધા પર દયા બહુ આવી જાય. તરત જ તે કોક જરાક બે આવીને કે અશોકભાઈ થોડીક તકલીફ લઈ જાય છે ને, પણ હું છે આ બધું હું છે? આ સંસ્કાર મારા નથી, મારા બાપના સંસ્કાર છે, એ મારામાં ઉતર્યા છે. મારા બાપાને કોક કેમ કહે ને, કાકા શેઠ કેમ છો, મજામાં? એ તમારે તો ભગવાનની દયા છે, છોકરા 3 છોકરા કામે. ત્યારે મારા બાપા એમ કે બોલ શું કામ છે? શેઠ 2 લાખ રૂપિયા જોઈએ છે. ખાલી શેઠ કહે ને ત્યાં મારા બાપા પીગળી જતા. આમ જો, વધુજી દાદાની વાત અલગ હતી ને તમારી વાત અલગ છે. એનો હિસાબ પાકો હતો ને એવા માણસને જ પૈસા આપતા થાય કે ટાઈમે આપી જાય, અને તમારા છે ને પૈસા ટાઈમે કોઈ દી આવતા એવું નથી. નથી, એને ખોટા બહુ થયા છે, તને ખબર ન હોય. દુનિયાદારીમાં છે ને માણા આવા જ છે બધા. આપણે જેને હારા ધાર્યા હોય ને એ કોઈ હારા હોતા જ નથી. કરો વાત. પણ એ છોડ બધું તારે ધંધામાં કેમ હાલે છે એમ કે? મારે તો કઈ વાંધો જ નથી ને હું કોઈ પૈસા આપતોય નથી, એટલે મારા કઈ ખોટા થવાનો વિચાર કરતાય નહીં. હા, પણ પૈસા આપી 5-10 હજાર સુધી વહીવટ કરીએ આપણે, પછી વધારે પછી આ તમારી જેમ લાખોમાં આપણને રમતા ન આવડે. એ જે મારા સંસ્કાર તારામાં નથી ઉતરા નહીં સારું છે.
નકર છે ને તું દિવાળીઓ થઈ જાય. ના ના સંસ્કાર તો ઉતર્યા જ છે હા પણ ને આ રૂપિયા આપતો રૂપિયા વાળા અમે નથી લીધા નથી કારણ કે અત્યારના જમાનાની મને ખબર પડી ગઈ છે. મારા બેટા છે ને હારું હારું બોલીને ભાઈબંધી કરે, આ પછી કહેવાય ને કે ઓલા પેટમાં ગળીને પગ પોળા કરે એની જેવા થઈ ગયા બધા. એટલે છે ને અને આ પૈસા છે ને પપ્પા એવી વસ્તુ છે ને કે સંબંધ બગાડે. હવે આ તમે કાકાને પૈસા આપ્યા, મનસુખ કાકાને આપ્યા ને એને કાંઈ લેવાના છે ને, હવે એની ગામડે બધી જમીન છે, છોકરા શહેરમાં આવી એવા કમાતા થઈ ગયા, ગામડાની ઉપજ આવે છે તોય તમારા પૈસા આવતા નથી અને વાયદા આપ્યા કરે, 3 વર્ષથી લબડાવે છે. તો પછી આપણે શું કામ એવા પૈસા દેવા જ જોઈએ? સત્ય પૈસા આપણે ભીખ માગવી પડે? વાત એ જ છે ને. આ બાજુમાં હમણાં શું કામ આદરું છે કે ખબર નહીં પડતી. આ બધા ચોમાના ઝાડવા ઉગી ગયા હોય ને પેલો કાપવા બોલાવ્યો લાગે છે. ઓલો સત્યો નથી, એને વળી આ ફાર્મ રાખ્યું છે, ત્યાંથી 2 પૈસા કમાઈ લીધા છે. એ બાજુમાં ઓલું ફાર્મ છે ને એ રાખ્યું છે, તે ઓલું કટિંગ કરાવે ઓલા ઝાડવા નથી આવતા આમ ડિઝાઇન કરાવવાળા. હવે એક તો માવો ખાય, થૂકવાની તો ખબર પડતી નથી, અને પાછો મારો બેટો ફાર્મ રાખીને કેવું ડિઝાઇનિંગ સારું કરે પાછો. મેં તો બુદ્ધિ ક્યાંથી આવી? માવો ખાય ત્યાં લાલ નીકળે આમ આમ કરતો, એની બદલે ફાર્મ સારું બનાવ્યું મારા બેટાએ. એટલે એ 2 પૈસા કમાવા માટે કરે, પણ એ જો આપણને અત્યારે હક ન લેવા દે ને એ આ ભરભડિયા લાવે હે, એટલે એ આપણા કાનમાં કેવા છે આખો દી ગુંજે. એના કરતાં 2 મજૂરોને રાખી લીધા હોય હે તો ફટફટ કાપે એને મજૂરી મળે કે નહીં. એ પાછો મક્ખી શું છે, એ કરે બધું આથે પાછો. એ કામ બામ કોઈને રૂપિયા કમાવા દે તમે મહાત્મા નથી. હા એની ખબર છે તમને? હા પણ આ ક્યાંકથી છે ને કોકનું પૂછીનું પાછળનું મશીન લઈએ એવું લાગે છે. અને છે ને ઝાડવા મોટા ડાઠા થઈ ગયા હોય ને એ કાપીને હરખું કરતો હોય છે. એ મશીન બાજુ બીજાનું જ લઈ આવ્યું હો, અને એ જ કરે છે, આછે જ કરે પાછો. કોઈ મેં એને કીધું હતું 1-2 મજૂર રાખી લે ને, લે મને બધું ફાવે. એ કે હા મેં કીધું તું તો વાંદરી પાના જેવો છો, હા બધું ફાવે જ છે ને લગાવો ને લાગી જાય. તો પછી એ અમુક માણસને એવું હોય રૂપિયા ખિસ્સામાંથી જાય નહીં હે ને, જાય એટલે એને વહમો બહુ લાગે. હવે હું તમને શું કહું છું, એ બધું મૂકો. આ મનસુખ કાકાવાળા પૈસા છે ને એક હારે ન પતે તો કાંઈ નહીં, થોડા થોડા કરીને એને કે ભાઈ આપવા મળો. ભાઈ કીધું જ એને બધું, પણ એ 2 લાખ રૂપિયા નથી આપી શકતો, એને બસ વાયદા જ કરે છે. એને દેવા નથી, બાકી દઈ તો બધું હોકે. આ વખત છે ને સરપંચને લઈને દેહમાં જવું છે એની પાસે હે, અને પાક ઊભો હોય ને તો એ જ પકડવો છે કે લાવ ભાઈ આ પાક ઊભો પાક છે ને મને આપી દે. અશોકભાઈ મારે મોઢું થાય, તમારી યારે વાતો કરું તો મારે મોઢું થાય. હાલો જય શ્રી કૃષ્ણ. આપણો સત્સંગ હા જય જય. સત્સંગ જ એટલો પાવરફુલ ભાઈ કે માણસ છે ને આમ ચીપકી જ જાય આવે. એટલે આ મમ્મી સમજતા નથી, જીદ પકડીને બેઠા છે મામાના ઘરે રહેવા જવું. શું કરવું? એક કામ કરવું, રાજને આ સમાચાર આપું. હવે ઉચકને ભાઈ. બોલ બોલ વાલીડા. અરે વાલીડા, એક અગત્યની વાત તારી સાથે કરવી છે એટલે મને ફોન કર્યો છે. સરસ, બોલ બોલ શું વાત કરવી છે તારે? પહેલા તો એ કે તારી તબિયત કેમ છે? સારી છે? અરે ભાઈ ઘોડા જેવી તબિયત છે, પાણા હજમ થઈ જાય છે ભાઈ, તબિયતને કંઈ વાંધો નથી. તો વાંધો. અને ફઈની તબિયત કેવી છે? મારા ભાભી શું કરે છે? બધા મજામાં તો છે ને? તારી ભાભી તાકડ ધીના કરે છે તારા ભાઈના રાજમાં. અને રહી વાત તારા ફઈની, તો ફઈની વાત કરવા માટે જ મેં તને ફોન કર્યો છે. હા હા બોલ ને ભાઈ, શું વાત કરવી છે? હવે જો તારાથી સમજે તો તારે એને સમજાવવાના છે, બાકી મારાથી તો સમજતા નથી. સમજતા નથી એટલે શું થયું છે? શું 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 કર્યું ફઈએ? તારા ફઈએ કંઈ કર્યું નથી પણ કરવા જઈ રહ્યા છે. જો તું છે ને આમ ગોળ ગોળ વાત નહીં કર, ખુલ્લીને કંઈક બોલ. શું પ્રોબ્લેમ છે કે મને? આ પ્રોબ્લેમ એવી છે કે આમ ગણે તો નાની અમથી છે ને આમ ગણે ને તો પહાડ જેવડી મોટી છે. એટલે 100 વાતની એક વાત તને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે મારા મમ્મીએ એવી જીદ પકડી છે કે મારી વધેલી ઘટેલી જિંદગી મારે મારા ભાઈ સાથે એટલે કે તારા ઘરે વિતાવવી છે. શું શું વાત કરે છે તું? હા એટલે તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ થયો છે, કાંઈ ઝઘડો થયો છે? અરે પૂછ્યું મેં કે જલપા હેરાન કરે છે, મારાથી કંઈ પ્રોબ્લેમ છે? તો કે નહીં, મને કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી. જલપા મને સગી માની જેમ રાખે છે, તારા જેવો દીકરો હોય કે નસીબદાર હોય એને મળે, પણ મારે મારી વધેલી જિંદગી મારા ભાઈ સાથે વિતાવવી છે અને મારી પર્સનલ જિંદગીમાં તમે લોકો દખલ અંદાજી ન કરો તો સારું એમ કીધું. અરે પણ કંઈ પ્રોબ્લેમ નથી, ભાભી પણ સારી રીતે રાખે છે, તો પછી એને પ્રોબ્લેમ શું છે કે ખબર પડતી નથી? એ મને સમજ નથી પડતી. એટલે મને એમ થયું કે જો
મારા મમ્મી ત્યાં રહેવા આવે એના પહેલા મારે તને જાણ કરવી જરૂરી છે કે ભાઈ મારા ઘરે કંઈ પ્રોબ્લેમ નથી, છતાંય જો ત્યાં રહેવા આવશે ને તો મારે તો અહીંયા શેરી મોહલ્લામાં મોઢું ઊંચું કરીને હાલવું ભારે પડી જશે. સમજુ છું તારી વાતને, સમજુ છું, પણ તું ચિંતા નહીં કર. હું છે ને એવું હશે ને તો ફઈને પૂછી લઈશ કે શું પ્રોબ્લેમ થયો છે. પણ તારે એકવાર એને પૂછાય તો ખરું જ ને કે ભાઈ તમે આ શા કરીને આવો નિર્ણય લ્યો છો? એટલે ભાઈ મારી કસમ આપીને પૂછું ને તોય નથી મને કીધું. બોલ હવે આનાથી વધુ વિશેષ તો હું કેવી રીતે પૂછી શકું? અચ્છા એવું છે. હવે તારા ઉપર એને વધારે પ્રેમ છે, મારા ભાઈનો છોકરો છે, ભત્રીજો છે, તું એને દબાણ કરીને કંઈક પૂછ ને જો તને હકીકતની જાણ કરે તો કંઈક મને ખબર પડે. બાકી મને તો છે ને એમ જ લાગે છે કે તારા ઘરે જ રહેવા આવવા માંગે છે. જો તું ચિંતા નહીં કર, હા પણ એમનું પિયર જ છે, એમનું ઘર જ છે, એ ચિંતા નથી. પણ સમાજની દ્રષ્ટિએ આ સારું ન લાગે. લોકો કાલ સવારે તને મેણા મારે, એટલે તું ફિકર નહીં કરતો. હું છે ને એવું હશે ને તો ફઈ સાથે વાત કરી લઈશ. ટેન્શન નહીં લેતું. તું વાત કરી લે, બાકી મને તો વિશ્વાસ જ છે ભાઈ મારી કરતાં વધારે બે દોરા તું એને વધારે સાચવીશ. હા કાંઈ વાંધો નહીં, તું ફિકર નહીં કર, બરાબર? અને ખોટી ચિંતા પણ નહીં કરતો. હું એવું હશે ને તો ફઈને સાથે ફોનમાં વાત કરી લઉં છું. ચિંતા તો થાય જ છે, પણ તારી સાથે વાત કરીને એટલે થોડી ઘણી ઓછી થઈ જાય, કારણ કે હવે આપણે બંને એકબીજા ફ્રેન્ડ જેવા છીએ, ભલે ને આમ મામા ફઈ ના પણ. કાંઈ વાંધો નહીં, હવે તું ટેન્શન નહીં લે. સારું ચાલ, હું ફઈ સાથે વાત કરી લઉં છું. ઓકે, ફિકર નહીં કર. સારું ચાલ, હા બાય. ગજબ કહેવાય. એટલી બધી ઉતાવળ હું કામ? તમને હા મારું જ કહું છું. પાણી પીવું છું ને એટલે અંદર જતો છું. પાણી તમારે પાણી પીવા જોઈએ? જોઈએ જ ને પાણી પીવા, પણ આ સવાર સવારમાં શું છે આ બધું? કાઈ નહીં, હા મૂકી દીધા લ્યો મેં તો. ના ના પકડો પકડો પકડો, પકડી રાખો, પકડી રાખો તો સારું લાગે છે. તમને પકડો. ના ગમતું હોય તો ના પકડું તમ તારે. તમને હું અરે કેવી વાત કરે છે, મને બધુંય ગમે, સમજાઈ ગયું? મને બહુ બધું ગમે. તું આમ કરે રોમાન્સ કરે ને ત્યારે મને બહુ ગમે, બાકી તું ગુસ્સો કરે ને ત્યારે મને જરા પણ નથી ગમતું. મને આમ સીતામાની સાથે લગ્ન કર્યા એવું થાય. રોમાન્સ કરતી હોય ને ત્યારે સારી લાગે. સારી લાગુ ને? રોમાન્સ કરતી હોય ત્યારે. આખો દિવસ તો ના કરાય. પપ્પા હોય ને. ત્યારે તો પપ્પા નથી ને. પણ શું મંદિરે ગયા છે? ઘરમાં કોઈ નથી? આપણે બે એકલા છીએ. હા તો પછી કઈ વાંધો નહીં, જે કરવું એ કરી શકાય ને આપણે. કેમ શું વાંધો? લાયસન્સ છે આપણી પાસે. હે ભગવાન, કોક તો મજબૂરી સમજો. અમને સમજાવો આજે કઈ તારીખ છે? હા નહીં ભેગું થાય, નહીં ભેગું થાય. હવે હું તને શું કહું? શું તમે નથી કહેતા? હવે જો પ્લીઝ બીજી કઈ રોમાન્સની વાત ના કરતા. હા સમજી ગયો. રોમાન્સની વાત કરીશ તો ફિલિંગ જાગી જશે, પછી પ્રોબ્લેમ થશે, બધી મને ખબર છે. હા હા પેલા ફાળવા વાળા માસી એ તો ગયા. હું તને શું કહું? એને પણ જાવ તો 5 મિનિટ ઉભા રહ્યા હોત તો. કેમ 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 ઉભું રહેવાનું હતું? અરે આમ કે કામ કરતા હોત તો એમ, બીજું કઈ નહીં. હા બસ તો વાંધો નહીં. બાકી હું છે ને દિવસના પણ ગમે ત્યારે રોમાન્સ કરી શકું, પછી રાતના પણ રોમાન્સ કરી શકું. હું ગમે તે કરી શકું, કારણ કે મારી ઘરવાળી છે, મારે જે કરવું હોય તે કરી શકું. પણ હું તને શું કહું? ઘરવાળીને પણ જે કરવું એ કરી શકે ને? હા કરી શકે ને, જો કરો, મને કઈ વાંધો નહીં. તમારે જે કરવું કરો. ઓકે. શું પર્સ નથી? પર્સ નથી, પૈસા જેવું મને ખબર છે. પર્સ નથી, બંધ રાખ કરી દીધું. પર્સ રાખવાનું જ બંધ કરી દીધું. મોબાઈલ છે, મોબાઈલ છે ખાલી. ઓકે, હા ગૂગલ પે. $2000 નો ચૂનો લગાડી દીધો. ઘરવાળી છું, ગમે એ કરી શકું. હા ના તો નહીં પડાય. આ તારા પપ્પાએ જે વાવાઝોડું મને આપ્યું છે એને મારે સંભાળવું તો પડશે જ. પ્રેમનું વાવાઝોડાની વાત કરું છું. હું તને શું કહું છું? તમે મને શું નથી કહેતા? અરે હા એવું તો કઈ નહીં થાય કે હું મારી પત્નીને પ્રેમ કરું છું, તેને કોઈક દિવસ કંઈક લઈ જાઓ, હરાવું ફરાવું. સન્ડે પણ આવે જ છે હમણાં. સન્ડે ગયો ત્યારે જ ગયા હતા આપણે, ખબર છે ને? હા સન્ડે પાછો આવે છે, ફ્રાઈડે થઈ ગયો છે. હવે તો દે કઈ છે ને એ અહીંયા રહેવા આવવાની વાત કરે છે.
એટલે કે હવે જે પાછળની જિંદગી છે ને એ મારા ભાઈના ઘરે રહેવું છે. ભાઈ અહીંયા રહેવા આવવાની વાત કરે છે? હા, એમનું ઘર મૂકીને અહીંયા આપણા ઘરે? પણ હવે કેમ? આંટો મારવા આવતા હોય તો બરાબર વાત છે, પણ મહેન્દ્ર એવું કહેતો હતો કે એને કાયમ માટે અહીંયા જ રહેવું છે. તો મને એ સમજાતું નથી કે આવું શું કામ કે કાયમ માટે અહીંયા રહેવું છે. શું એને ત્યાં તકલીફ હશે કે અહીંયા રહેવા આવવાનું? અને આવી રીતે સારું પણ ન લાગે ને. મહેન્દ્ર બિચારો એ જ કહેતો હતો કે ભાઈ સાચું કહું ને તો લોકો વાતો ના કરે કે કાયમ માટે મારા મમ્મી ત્યાં રહી. તો પણ ફઈને અહીંયા આવવાનું કારણ શું? ઘરમાં કઈ ઝઘડો થયો છે? સાસુઓ બંને બોલ્યા છે કે મહેન્દ્રભાઈ અને ફઈ વચ્ચે કઈ ઝઘડો થયો છે? કાંઈ નથી થયું. મહેન્દ્ર સાથે મારે વાત તો એણે મને એવું કહ્યું કે ઘરમાં કોઈ પણ વાત થઈ જ નથી, તો પછી આવું કરવાનું કારણ એને સમજાતું નથી મને. કે હું પણ એ જ વિચારી રહ્યો છું કે ભાઈ આવું શા માટે કીધું હશે કે મારા ભાઈને ઘરે રહેવું છે. હા, માણસ આવે 2-4 દી રોકાય એનો કઈ પ્રોબ્લેમ નથી, પણ ખબર નહીં મારા ભાઈ ક્યાં ભાઈને શું સૂચ્યું. કઈ નહીં, ફઈ આવે તો વાત કરી લેશું, પૂછી લેશું શું કારણ છે. મહેન્દ્રએ ઘરમાં પણ કઈ થયું હોય તો સમાધાન તો કરાવવું જ પડશે આપણે એ બંનેનું. પણ મહેન્દ્રએ બધું પૂછી લીધું ફઈને, પણ ફઈએ ના જ પાડી કહેવાની કઈ. બસ કે મારે નથી રહેવું, મારી મરજીની માલિક છું, ગમે ત્યાં રહું, આવું કહી દીધું. મહેન્દ્ર પણ એ જ મૂંઝાયો બિચારો. હું પણ વિચારોમાં જ પડી ગયો છું કે ભાઈ આવું શા માટે કર્યું હશે, કઈ સમજાણું જ નહીં મને. હવે તને શું કહું, એ બધી વાત તો થશે, ફઈ આવશે ને ત્યારે પૂછી લઈશું. પણ તું ચાલ મને પાણી ફઈ ક્યારે આવવાના છે તો કયો? હવે કઈ કહ્યું નથી, પણ આવશે ખરા 1-2 દિવસમાં એવું કહેતા હતા. પાણી તારા હાથે પીએ ચાલ. બાકી પાણી નહીં પીવું? નહીં પીવું ચાલ. હા, ખોટી ફિલોસોફીની કઈ જાણ નહીં. મમ્મી, હા બોલ ને. આ કામ પછી કરજો. હવે કેમ તારે જવાનો શું વિચાર કર્યો? આ તે થેલો તો પેક કરતી હતી, અમારા લુગડાને હરખું કરતી હતી. તો સારું કહેવાય. આ જલ્દી વયા જાજો મામાને ઘરે હો. આ ભાઈ જો આ મારો બધો સામાન પેક થઈ જાય એટલે હું જાવ જ છું. આ તારે બહુ ઉતાવળ છે કામન કાઢવાની. ઉતાવળ છે એટલે તો કહું છું મમ્મી, કેમ નથી સમજતા તમે? અને જો મમ્મી એક વાત કહી દઉં, આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ કે હું તમને આ ઘરમાંથી કાઢી મૂકું છું. અને જો કોઈને ખબર પડી છે ને તો તમારું જીવવું હરામ કરી નાખીશું. હા હા મને ખબર જ છે. એટલે મને જો મહેન્દ્રએ પૂછ્યું ને તોય મેં એને ના જ પાડી. મને કે બા તમારે શું કામ જવું છે, કાંક તો કારણ હશે ને. તોય મેં એને એમ જ કીધું છે કાંઈ નહીં, હું ખાલી બસ મારા ભાઈને રહેવા જાવું છે. મેં એને કીધું જ નથી, આ બધી વાત નથી કરી. બસ આમ જ બધાને કહેતું રહેવાનું. એમ તો મારા સાસુમાં બહુ ડાયા છે. હા કામ કરવું પડે ને સાસુમાનું, ઈ જ તને વાંધો આવે છે. મને બધી ખબર છે કે હું અહીંથી જાઉં ને એટલે તારે છે ને એ જલસા બધા પડે છે વાંધો. બેઠા બેઠા રોટલા તોડે છે, દવા દારૂના ખર્ચા કરવાના. હ હું કઈ નવરી છું તને હાચવવા? પણ હું ખાવ એટલું તો કામ કરું છું ને, ક્યાં હાવ નવરી બેઠી હો. આ મારથી જેટલું થાય એટલું જ વાસણ તું કે વાસણ કરી નાખું છું, કપડાં કરી નાખું છું, કરું છું ને. અને તોય તને એમ થાય છે કે બેઠા બેઠા રોટલા તોડે છે. મેં કોઈ એવો ઠેકો નથી લીધો મમ્મી કે જિંદગી આખી હું તમને સાચું. બરાબર? હું કઈ નવરી નથી તમને હાચવવા. વયા જાજો તમારા ભાઈની ઘરે, હાચવશે ન્યા. ઘણાય છે હાચવવા વાળા. પણ જો હા કાયમ કે હું ન્યાય થોડી પોહાવ. આ તને કામ કરતા તકલીફ પડે છે એમ ન્યાય હોવ છે એને તકલીફ નહીં પડે? જો ન્યા તકલીફ પડે ને તો આ દુનિયામાં ઘણા વૃદ્ધાશ્રમ છે, વહી જવાનું. બાકી અહીંયા તો પાછા આવતા જ નહીં. અહીંયા પાછા આવ્યા ને તો ઉપર જવાનો વારો આવશે. હા નહીં આવું પાછી. બસ હા તમને જેમ સારું લાગે ને એમ કરો, કાંઈ વાંધો નહીં. આ કાલ સવારે તમારે વાર આવશે ને તે ખબર પડશે. આ તમારી વાહે પરજા થાય ને. હા અમે જોઈ લેશું. તમારે એ ઉપાધિ કરવાની જરૂર જ નથી જરાય. આ માટે થઈને જ તમને આ ઘરમાંથી કાઢું છું. તમે વાઈટ જોઈને જ બેઠા છો કા કે કાલ સવારે અમારો વારો આવે, પણ અમારો વારો આવે જ નહીં, કારણ કે તમારા જેવા લખણ નથી ને અમારામાં. ભાઈ હું ક્યાં તમને નડું છું? આ બટકું રોટલો ખાઈને જેટલું કામ થાય એટલું તો કરું છું, પણ તોય હવે તમારા મનમાં એમ છે કે બેઠા બેઠા રોટલા તોડે છે. તો હવે મારે શું કરવું?
અત્યારે મારા થોડા ઘરવાળા છે, નકરી મારે કાંઈ ઉપાધિ ન હોત. અત્યારે હું એકલી છું ને એટલે તમને બધાને પડ્યું જડે છે કે જેમ માને કહેવું ને એમ કરશું. કરવું પડે, કામ કરવું પડે, ખાય એટલું તો કરવું પડે ને. હા, પચાવવું પડે, નકર બેઠા બેઠા શરીર બગડે ખોટું. ને એટલું કામ તો કરું છું ને. હવે હું કાંઈ તાર જેવડી છું તો તારથી થાય એટલું કામ મારથી થાય, કા? એ વિચાર તો કર. હુંડો એક ખાઈ તો જાઉં છું, શું કરવા કામ ન થાય? હવે મારે ક્યાં ઉપાધિ છે? તમારે ક્યાં અહીંયા ખાવું કે મારે તમારી પાસે કામ કરાવવું? હે, આ તમે વયા જ જવાના છો. હવે જલ્દી જાજો એટલે મને શાંતિ થાય આ ઘરમાં. હા ભાઈ, હા, મારો બધો સામાન છે ને લઈને જાવ ને એટલે પાછું અહીંયા આવું નહીં. વળી પાછી આવ્યું તો તમારું ઉપાધિ ના ને. ના, લઈ જ જજો તમારા હાડલા બાટલા જે કઈ. હું તો આમથી બીજાને દઈ દેવાની તમારે પડ્યું હોય છે તો મારે એ કાંઈ જોતું નથી તમારું. એટલે શું બધો હકેલો કરું છું. આ જો બધો હકેલો થઈ જાય ને એટલે હું તમારે વહી જાય. હું કોઈ દિવસ તમને મોઢું બતાવાય નહીં આવું. બસ મામાને વાત કરી દીધી? મામાને કહી દીધું છે કે હું આવું છું ભાઈ ત્યાં રહેવા. સરસ, એમ તો તમે બહુ સમજુ છો. એ બાબતમાં તો મને સાસુમાં બહુ સારા મળ્યા છે. હા, પણ યાદ રાખજો, આ મેં વાત કીધી, કોઈને કહેવાનું થતું નથી. સગાવાલામાં, કુટુંબમાં, નહીં તમારા પિયરમાં, ને મેં ખાસ તો તમારા દીકરાને છે ને અણસાર પણ ન આવવી જોઈએ આ વાતની. તો હું તો નહીં કહું. પછી આ ગમે એવી વાત હોય ને આમ બાંધી મુઠ્ઠી નથી રહેતી. એ લોકોને આજ નહીં કાલ તો ખબર પડશે જ. પણ જો તો મારું નામ ન દેતી કે મારા હાહુએ કીધું હશે, વાવડ મળે ને. આહાહા, આટલા તો ભોળા બનોમાં. જ્યારે આ મુઠ્ઠી તમે ખુલ્લી કરો ને તો જ માણસોને ખબર પડે. હા, આ આપણને બેને જ ખબર છે. બહાર ખબર પડે તો એ તમે કયો તો બહાર ખબર પડે ને, એમને તો પડે નહીં કઈ. કાંઈ નહીં, સારું તું જા, મને મારે ઠેલો પેક કરવા દે એટલે હું વેલાહર જાઉં ને. જલ્દી કરો પેક, શાંતિ જલ્દી નીકળજો. હા. એ આ વેકેશનમાં છે ને ઋષિકેશ ને હરિદ્વાર જઈ આવવું છે. થોડીક શાંતિ થઈ જાય મનને. એ ભગવાને કેવું આપ્યું મને. હે, લોકોની વચ્ચે રહેતા હોય ને તો ડુંગરાઓમાં ને જંગલોમાં જવાનું મન થાય, અને જંગલોમાં રહેવી તો એમ થાય કે હાલો પાછા જાવી માણાની વચ્ચે. આ ક્યાંય હક નથી જીવને. એ તો રહેશે નહીં મામા. કેમ છો? લે જય શ્રી ભણાભાઈ. કૃષ્ણ. આવ શું હાલે છે? હા, થોડીક ઉપાધિ આવીને ઊભી રહી છે એટલે તમને મળવા આવ્યો છું. અરે ભાઈ, ઉપાધિ તો જો જીવનમાં આવે ને જાય, પણ બહુ મન પર નહીં લેવાની. આ મન પર લેવી ને પછી જે ઘા પડ્યા હોય ને એ રૂજાતા વાર લાગે પાછા. મન પર નથી લેવું મામા, પણ અમુક વાત એવી હોય ને જીવનમાં, એવા પ્રસંગ ઘટના ઘટી જાય છે ને કે મન પર ન લેવું હોય તો લેવાનું મન થાય. એવું તો હું ઘટી ગયું છું બેટા. એ જે કાંઈ તકલીફ હોય કહી દે એટલે છે ને એનું હું છે ને આપણે નિરાકરણ લાવી દેવી. એટલે જ તમારી પાસે આવ્યો છું કે તમે છે ને આધ્યાત્મિક માણસ છો, તમારી પાસે દરેક વાતનો જવાબ મળી જાય. એવું નથી બેટા, પણ હવે જીવનનો અનુભવ છે આ બધો. ને જો ભાઈ, સમજણ દાખવવી પડે. પરિસ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ બદલાવાની નથી, સ્વસ્થિતિને બદલવાની આપણી. બરાબર છે? એટલે બધું છે ને આમ શાંત, આમ છે ને પાણી ગમે એટલું એ હોય ને ઝંઝાવટ મારતું હોય, આપણે શાંત થઈ જવાનું. એ થવાનું જ છે. વાત ઘરની છે ને એટલે આવું બધું છે મામા. અને પાણી આમ ગણો ને તો પાળી તૂટી ગઈ હોય ને મારા ઘરની, અને ઘરની અંદર પાણી આવી ગયું એવું લાગે. એ મને ખબર છે, મારો ભાણો છે ને કોઈ દી આટલો નરમથી કે આટલી નરમાઈથી કોઈ દી વાત કરી નથી. અને વાત હોય તો મને અંદાજ આવી ગયો કે આ ઘરની વાત હશે તો જ તું આટલો ઢીલો પડી ગયો. નકર છે ને તારા હાથની વાત હોય તું મારા કરતા હોશિયાર છો. હે, તારે કોઈ દી આવવું પડ્યું મારી પાસે? ના ના, આ તો જો આપણી મજબૂરી હોય ક્યાંક. જો એ ગામ આખાને સમજાવી શકતા હોય, પણ ઘણી વખત છે ને ઘરનાને જ આપણે ન સમજાવી શકીએ. હા મામા, આ બધું છે ને તમારી પાસેથી શીખ્યો છું, કારણ કે મારા પપ્પા તો નાનપણથી ભૈયા ગયા છે. હા, આ જે કાંઈ શીખ્યો એ તમારી પાસેથી. પણ વાત જાણે એમ છે કે કયા મોઢે કહું ને કેવી રીતે કહું ને મામા, સમજ તારો નથી પડતી. મનમાં જે ભાર હોય ને ઉતાર નાખ, ખાલી કરી નાખ તું તમ તારા અહીંયા. હે, એ પછી જે કરવાનું છે ને આપણે કરશું તમ તારા. પણ એક વખત તારા મનમાં જે હોય ને એ આમ ખુલ્લા દિલે તું કહી દે બેટા. એટલે વાત મારા મમ્મીની છે, એટલે કે તમારા બેન, એ હવે એવી જીદ લઈને બેઠા છે કે હવે મારી વધેલી જિંદગી છે ને એ મારે મારા ભાઈની ઘરે એટલે તમારી ઘરે વિતાવવી છે. એમાં ક્યાં મોટી વાત છે? ભલે ને આવતી રહીશ સામાન લઈને,
પણ હવે ન્યા જો ભાઈ તું એનો દીકરો છે કે મટી નથી જવાનો હે વહુ ને બધાને એના હાથનું તમે રહ્યો વહુને થોડીક નાની મોટી મદદ કરો મારે અહીંયા કઈ તકલીફ નથી આમ જોવા જતો બરાબર છે હું એકલો એ ફક્કડ ગિરધારી રહું જ છું જીવન જીવું જ છું હવે બેન આવશે તો મને કંઈ વાંધો નથી મને કંઈ એનો કંઈ ખર્ચો માથે નહીં પડે પણ ઘરનું ઘર છોડીને આવી એટલે એને પોતાને વસવસો થવો જોઈએ ને કે ભાઈ કાયમ માટે ન જવાય ક્યાંય હું એ જ કહું છું મામા તમારું દિલ ઉદાર છે મોટું મન છે તમે ના નહીં પાડો પણ મેં મારી મમ્મીને પૂછ્યું કે તમને અહીંયા કોઈ તકલીફ નથી મારી વહુથી કોઈ તકલીફ નથી એને કોઈ હેરાનગતિ તો પછી મામાની ઘરે આંટો મારવા જાઓ 15 દિનની મહિનો રોકાવ પણ કાયમ માટે જતા રહેશો તો મારે તો ગામમાં નીચું મોઢું કરીને ચાલવા જેવું થાય છે બે શબ્દ તને કોક કહેવા આવે કે ભાઈ તારી મમ્મી કેમ નથી દેખાતી અને ક્યાં પછી વાતો કરવાનો મોકો મળી રહે ગામને કે તમારે વહુ ને હાવ ને ભળતું નહીં હોય કે આ દીકરો એનું ધ્યાન નહીં રાખતો હોય એની માનું એટલે 70 વાતો થાય હવે ગામને મોઢે ગવણા બાંધવા થોડું જવાય છે આપણે સાચી વાત છે મામા મેં એટલે જ તે મારી મમ્મીને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ સમજતા નથી અને જીદ લઈને બેઠા છે કે મારે કે મારી જિંદગીમાં તમારે લોકોએ દખલ અંદાજી કરવાની જરૂર નથી આ વધેલી જિંદગી છે ને મારે મારા ભાઈની ઘરે વિતાવવી ભાઈ આ રહી તો કાંઈ વાંધો નથી એ આવે ને એટલે એને સમજાવે તમ તારે ભાઈ તું આવતી જાતી રહે પણ ન્યાય ઘેર એ તારું ઘરનું ઘર છે દીકરાનું ઘર છે ન્યાય જવું પડે રહેવું પડે સમાજને છે ને મોઢા બંધ કરવા માટે આપણે આપણા ઘરે મને કમને રહેવું પડે પણ હવે તારે તકલીફ જ નથી બેન તું શું કામ ખોટું હોય એવી જીદ કરીશું કે ભાઈના ઘરે જ રહેવું છે હવે તમે તમારા બેન છે સારી રીતે જાણતા જ હોવે ને હે જીદ પકડી લે એટલે વાત પૂરી હા એને છે ને પેલી ચીથરી બળી જાય પણ વળ ન જાય એ પહેલેથી સ્વભાવ એવું છે કોઈક વાતમાં આમ ઉદાર દિલની બહુ પાછી પણ કંઈક એવી વાતમાં એને આમ પકડી લઈને કે આપણને ખબર ન પડે કે એને ક્યાં દુઃખ લાગી ગયું છે આપણને એ ઉકેલતા છે ને 2-5 મહિના બીજા નીકળી જાય કે આને શું તકલીફ છે ને રોજ મોઢું કોણ જ્યાં શું થાય ને આપણે સામું જોવે નહીં હે નાનપણમાં આવું બહુ કરતી ભાઈ અને આ એના છે ને આ લક્ષણ પહેલેથી જ છે જ હવે એ જો હવે મોટા થયા પછી તો સમજદારી દાખવવી પડે કે નહીં હા વાત તો તમારી એકદમ સાચી છે પણ હવે મારે તમને પૂછવું યોગ્ય હતું ને એટલે મેં કીધું પેલા મામાને સમાચાર આપું અને તમે કહો તો મૂકી જા ભાઈ એને વાંધો નહીં તમ તારે અને એ આવે ને એટલે હું એને સમજાવે કે છે ને આ તું બેન જે કંઈ કરશો ને એ વ્યવહારિક નથી હવે આપણે કેટલું સમય જીવવાના હે છોકરા વાતે એ આનંદથી પ્રેમથી ન જીવી ભાઈના ઘરે હું કાંઈ લાડવા દાટા છે હે એ નાનપણમાં બધા હેત હોય એ વાત બરાબર છે પણ હવે મોટા થયા પછી એ હેતને બધાને એને સાઈડ પર મૂકી દેવાય કોરણે મૂકી દેવાય અને ઘરનું ઘર હાચવીને બેસી જવાય એટલે જ કહું છું જો અહીંયા રહેવા આવે ને તો 5-15 દી મહિનો દી રહે પછી એને સમજાવજો તમારી રીતે સમજે તો પાછા મોકલી દેજો ચિંતા કરમાં તું તમ તારે છે ને તારું કામ કર અને જા એ આવે ને એટલે હું એને છે ને સરખી રીતે સમજાવી દે હા ચાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ઉપાધિ કરતો નહીં પાછો બહુ એ હા મામા હા હે ભગવાન સફાઈ બન હાલતું લાગે દિવાળી આવે છે કરવું જ પડશે ને હા તો તમને તેમ દયા નથી આવતી ઘરવાળીની કે આપણે ઘરવાળીને બે કામમાં મદદ કરીએ આ તમે છે ને હવાર ઉઠીને તમે આંખ સાફ કરો મારી પાસે આવો એટલે નકરા ચેપડા જ હોય એમાં એવું જ હોય થોડું છે ને નાઈ આવે ને પછી ભૂલાઈ જાય ક્યારેક હું હજે ક્યારેક નહીં રોજ આપણા કપડાં લૂસવાનું પાછું એમ ન થાય કે આપણે ડ્રેસનો છેડો લઈને સરખું સાફ કરી દઈએ ડ્રેસ પહેર આમ તો નહીં કરાય કાંઈ આમ થાય પપ્પા કઈ બાજુ ગયા છે આજે ચોરિયામાં દેખાય જો બેઠા ક્યાંય નથી ખોટું બોલ મને ક્યાં છે કાંઈ નથી દેખાતું હવે મારો ટિફિનને કેટલી વાર છે મારે મોડું થયો આજે હું શું કરું છું આજે નવીન કામ મેં શું કર્યું છે આજે સફાઈ કાલ રાતે મેં તમને શું કીધું હતું શું કીધું તું સફાઈ કરવાની તો શું મેં તમને કીધું હતું અચ્છા ટિફિન નહીં બને આજે એમ કીધું હતું કેન્ટીનમાં ખાઈ લેજો એમ કીધું હતું હા અને અહીંયા બપોરે અમારા માટે પણ મોકલાવાનું કીધું હતું કે તમે બહારથી લઈ અને અમને આપી જાજો ઓકે આમ પણ તમને બહારનું એટલે તમે કેન્ટીનમાં ન જમતા ટિફિન લઈને આવતા રહેજો આપણે અહીંયા જમી લેશું બાકી તો પછી પપ્પાને તમે કહેજો એટલે પપ્પા લઈ આવશે ટિફિન કંઈ વાંધો નહીં જેવો સમય જેવો ટાઈમ મળશે ને ત્યારે તો હવે હું રજા લઉં દેવીજી જવું બસ જઈએ ને હવે કામ પર જવું પડશે ને તો તમે ખાશો ને
ચાલો ચલો બાય. વાત તો મારી સાંભળો પહેલા બબુચક. બોલો શું કામ છે હવે? કેમ આજે પત્ની પર પ્રેમ નથી આવતો અబ్బા, કે આજે પત્ની પત સારી નથી લાગતી? આ ઘર કામ કરે તો ધૂળ ધૂળ ભરી છે એટલે એવું કાંઈ નથી. તારે કામ શું છે બોલ ફટાફટ ચાલ. કામ તો બહુ બધું છે. શું પણ? પેલું કામ કહું કે બીજું કામ કહું? જે ઇમ્પોર્ટન્ટ કામ હોય ને એ જ કહેજે, ફાલતુ કોઈ કામ નહીં કહેતી. ઓકે, હવે તમે કહેતા હતા કે ફઈબા આવવાના, તો ક્યારે આવવાના છે? હવે કંઈ ફોન નથી આવ્યો પછી દેખ જ્યારે ફોન આવ્યો જ તે. મેં ફઈને કાલે ફોન કર્યો હતો તો વાત તો બરાબર કરી, પણ મને એવું લાગ્યું કે ફઈની અંદર કંઈ વાત છે જે કહી નથી શકતા. ફઈને નક્કી એ ઘરમાં કંઈક પ્રોબ્લેમ છે. તો તને કેમ એવું લાગ્યું? મને એના અવાજ ઉપરથી એવું લાગ્યું છે કે ફઈ દુઃખી હોય ને એવું. જો આપણે છે ને આપણા ફઈ છે એટલે આપણે જાણવું તો જોઈએ જ કે ફઈને શું પ્રોબ્લેમ છે. કેમ કે તમને ખબર છે કે મને જે અંદાજ આવે ને એ અંદાજ ખોટો ના હોય ક્યારેય. એ વાત બી બરાબર છે, પણ હવે શું પ્રોબ્લેમ હોય કેમ ખબર પડે? મહેન્દ્રભાઈ કે જલપા ભાભી આપણાથી નક્કી કોઈ વાત છુપાવે છે અને ફઈ પણ આપણાથી વાત છુપાવે છે. 100% ફઈને એ ઘરમાં કોઈ હેરાન કરે છે, કાં તો ભાઈ અથવા તો ભાભી અને અથવા તો બંને માણસ. પણ એવું આપણે જો કેમ? હાથીના દાંત ચાવવાના પણ અલગ હોય છે અને બતાવવાના પણ અલગ હોય છે. કદાચ મહેન્દ્રભાઈ તમારા મોઢે મીઠું મીઠું બોલતા હોય પણ એના પેટમાં પાપ હોય, તમને શું ખબર? હવે એ તો કેવી રીતે ખબર પડે? કંઈક મહેન્દ્ર આવીને વાત કરે અથવા એની પાસે જઈને વાત કરું તો ખ્યાલ આવે, બાકી તો ખબર ના પડે ને. મહેન્દ્રભાઈને વાત કરવાથી કંઈ નહીં થાય. આમના માટે આપણે ફઈને મળવું પડશે. ફઈને મળશું ને તો જ કોઈક વાત નીકળશે, બાકી નહીં નીકળે. હા એ વાત કે ફોનમાં વાત ન નીકાળી થઈ કાં, પણ રૂબરૂમાં તો ક્યાં જશે ફઈ? કેવું જ પડશે ને સાચું. હા એવું હોય તો આપણે ફઈની પાસે રૂબરૂ જઈ આવીએ અને ત્યાં જઈને વાત કરી લઈએ, બીજું શું. આમને તો કંઈ ખબર નહીં પડે. ફોનમાં તો એ લોકો કહેવા નથી. જ્યારે મહેન્દ્રનો ફોન આવ્યો ત્યારે પણ મને એ જ કહેતો હતો કે બસ મમ્મીએ એક હટ પકડી છે, પણ શું કામ હટ પકડી છે એ કંઈ કહેતા નથી. એ જ ને. હવે શું કોઈ પણ માં એવું હોય કે એના પોતાના દીકરાને વાત ના કરે કે અહીંયા રહેવું કેમ નથી ગમતું? નક્કી આમાં મહેન્દ્રભાઈનો અને જલપા ભાભીનો જ હાથ છે. હા તો કંઈ નહીં, આપણે જઈએ ત્યાં ને જાણી લઈએ, બીજું તો શું થાય? બીજો કોઈ રસ્તો નથી. અને આમ પણ વાત જાણશું ને તો આપણને પણ મનમાં કંઈક ને કંઈક એવું થયા કરશે કે શું થયું છે, શું થયું છે. તો બેટર છે કે ભાઈ પાસે જઈને વાત કરેલી. અને ફોન કરવાથી કોઈ ફાયદો નથી, કારણ કે ફોનમાં તો ઊંધા સીધા જવાબ મળી જાય આપણને. એટલે જ તમારે આજ ઓફિસમાં રજા રાખવાની છે અને આ મારું કામ પણ હું સાઈડમાં મૂકી દઈશ. એવું લાગે ને તો કોઈ એક બાઈને બોલાવી લઈશ કામ કરવા માટે. પણ આપણે આજે જ જો શક્ય હોય ને તો ફઈને મળીએ અને આ વાતનો રસ્તો કાઢીએ. હા તો કે ફઈ આપણા માટે દુશ્મન નથી, આપણા પોતાના જ છે. અને આપણું પોતાનું કોઈ વ્યક્તિ હેરાન થતું હોય ને એ આપણને ના ગમે. હા એ વાત બી બરાબર છે. કાંઈ નહીં તો આપણે બંને જઈ આવીએ ત્યાં જ તે રૂબરૂ. ચાલ બીજું શું, ઓફિસમાં તો ફોન કરી દઈશ એટલે કામ સંભાળે છે તો ફ્રી થઈશ એટલે ઓફિસ જતો રહીશ. ફઈ એકલા હોય ને એ રીતે ફઈ વાત કરવી પડશે, કારણ કે મહેન્દ્રભાઈ અને જલપા ભાભીની સામે તો આપણે ફઈ વાત કરી જ નહીં શકીએ. તો ફઈ સાચું બોલશે જ નહીં. હવે પહેલાં જઈએ તો ખરા ત્યાં કે શું છે, શું વાત જાણશું તો જ ખબર પડશે ને. ગયા પહેલાં તો ખબર નહીં પડે. હવે ઘરે કોણ કોણ છે તો આપણને ખબર ના હોય. પહેલાં જઈએ પછી ફઈ એકલા હશે ત્યારે આપણે વાત કરી લઈશું. તો સારું ચાલ જઈએ. ચાલો. મારે આ બધું બંધ તો કરવું પડશે ને. હા મૂકવું તો પડશે ને બધું. હા તું કઈ નીકળી તો નહીં જવાય ઉઘાડું ઘર મૂકીને. તું આ બધું કર, હું ગાડી સાફ કરી લઉં છું ત્યાં સુધી. હા. એવું તો છે ને મારા ભાઈને ઘરે વહી જાવ ને ત્યારે એને નિરાત થાય. લોહી પીને ખાઈ ગઈશ. જય શ્રી કૃષ્ણ. આવો બટા બેહો. કેમ છો ભાઈ, મજામાં? હા જો ને, હા મજામાં. તબિયત પાણી તો સારા છે ને ફઈ? હાયલા કરે હવે જો ઉંમર થઈ ને એટલે પછી એવું જ. કેમ ઢીલું ઢીલું બોલો છો? આમ તબિયત બરાબર નથી? હા, અને તમે ત્યાં 8 દિવસથી આવું કરો તો આવતા તો નથી ઘરે. એટલે પછી મેં આને કીધું કે મહેન્દ્રનો ફોન તો આવ્યો હતો કે ભાઈ આવવાના છે, પણ આવ્યા નહીં. તો મેં કીધું હું થયું પાછું? એટલે તમારે આવવાનું તો જોયું હોય ને, આ તમારા ભાઈનું ઘર છે, ગમે ત્યારે બી આવે. એ વાત હાચી, પણ હું છે ને આ બધું થોડુંક મારે લુગડા ને એવું હરખું કરીને પછી જાવ એમ. થોડુંક આ સીવડાવવાનું ને હાડીયું ને એવું લેવાનું હતું ને એટલે એમાં હું તો ન્યા સીવી લે, હું ન્યા હાડીઓ લઈ લેવાની હોય ફઈ. ભાઈ એક વાત પૂછું? હા પૂછ ને બેટા. આ તમે પિયરમાં 2-5 દિવસ રહેવા આવો એનો વાંધો ન હોય, પણ આ હવે તમારે કાયમ માટે ના રહેવાનું, તમે આવું નિર્ણય લેવાનું કંઈ કારણ જાણી શકું? જુઓ ફઈ, તમે અમને ભારે નથી પડતા. તમ તારે તમે આજીવન રહ્યો ને ત્યાં તો એ ઘર પણ તમારું જ છે, પણ અમે એ જાણવા માંગીએ છીએ
કે તમને કઈ પ્રોબ્લેમ છે અહીંયા, કોઈ હેરાન કરે છે ફઈ? પણ જો હા મને એમ થાય કે હટાણ સુધી તો હું અહીં છોકરાને ઘરે રહી, હવે મારા ભાઈની ઘરે રહું. હા જેટલું વાહેનું જિંદગી છે ને મને એવો વિચાર આવે છે કે ન્યા રહું તો હા ભાઈ, રહેવામાં કંઈ વાંધો નથી, પણ આ વસ્તુ સારી પણ ન લાગે ને. અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ મહેન્દ્રને લોકો કહે ને કે ભાઈ દીકરો હોવા છતાં માં આ જાતિ જિંદગીએ પિયર જઈને બેઠી છે તો ખરાબ લાગે. એટલા માટે પૂછીએ છીએ કે કઈ તકલીફ છે? આ જલ્પા ભાભી કે મહેન્દ્ર કે તમને કોઈ હેરાન તો નથી ના કરતા? ના એ તો મને જો હારા હાસવે છે, એવું કઈ નથી કે એ મને હેરાન કરે છે એટલે ને આવું. પણ આ મારી ઈચ્છા થઈ છે કે હવે હું છે ને ત્યાં મારા ભાઈની ઘરે રહું. એટલે ભાઈ બેન જો પેલા નાનપણમાં કેવા હારે રહેતા હોય, પછી આમ તો કે હારે રહેવા મળે નહીં. એટલે મેં કીધું હવે પછી મારા ભાઈ હારે રહું ને જિંદગી વીતાવું. તો એવું હોય તો એક કામ કરીએ, આપણે પપ્પાને અહીંયા મોકલી દઈએ નહીં? આ તમે ને મારા સસરા તમારા ભાઈ બહેનના હારે જ રહેવું છે ને તો તમે તારે અહીંયા રહ્યો ને. ના ના મને છે ને એ મારે ત્યાં રહું ને તો જો જૂની બાળપણની યાદ આવે, આ મારી કોઈ બેનપણીઓ આવે મળવા તો એ મને મળે અને ત્યાં મને છે ને આમ સારું લાગે. એટલે મેં કીધું હું જ ત્યાં આવી જાઉં. જૂની બાળપણની યાદ તો ક્યાંથી રહી? કારણ કે પહેલા તમે લોકો ગામડે રહેતા, અત્યારે આપણે શહેરમાં આવી ગયા છે કેટલા વર્ષથી, તો બાળપણની યાદ તો બધી ગામડે હોય. પણ ફઈ ખોટું બોલો, પણ એવું ખોટું બોલો ને કે કોઈ સામેવાળા માણસને વિશ્વાસ આવે એવું. આ વિશ્વાસ ના આવે એવું શું કામ ખોટું બોલો છો? ભાઈ એક વાત કહું? હા, બોલ ને. હા, તમે છે ને સાચું બોલતા હોય ને એવું લાગતું નથી. આ તમારા શબ્દોમાં સચ્ચાઈ નથી. જો જે વાત હોય ને હકીકત કરો ને તો સારું, તો એનો કંઈક રસ્તો નીકળશે. પણ જો બટા મને હું હાસું જ કહું છું, મને અહીંયા કાંઈ વાંધો નથી. હા હા ફઈ, તમે સાચું જ કહો છો. એક કામ કરો ને, આ તમારા ભાઈના સમ ખાઈને કહો તો તમને ક્યાં કાંઈ પ્રોબ્લેમ નથી. આ તમારા ભત્રીજાના સમ ખાઈને કહો તો કે તમે જે બોલો એ સાચું બોલો છો. પણ બટા એમાં હું ખાવાના હોય, આ મને કાંઈ વાંધો નથી. હું છે ને અહીંયા હરખેથી આવું છું. જો અમારી વાત સાંભળો, તમે હરખથી આવો છો ને, તમે સાચું જ બોલો છો. મારા માથે હાથ મૂકીને કહી દો કે હું સાચું બોલું છું, એટલે મારે બીજો સવાલ ન કરવો. નહીં બટા જો ફઈ, જે હોય એ વાત કરો, અમે પણ તમારા પોતાના જ છીએ, કંઈ પારકા નથી. અને ફઈ તમે વાત કરશો ને તો વાતનો રસ્તો નીકળશે. આ મનમાં ને મનમાં વાત લઈને બેઠશો ને તો તમે મૂંઝાયા કરશો. બટા હવે આમ તને મારી જીભ નથી ઉપડતી કેતા જો કેમ ભાઈ, કહું. હું તમારા દીકરા જેવો જ છું. હા. તમે છે ને જે હોય ને વાત હકીકત કરો તો ખબર પડે. આ મને ખબર હશે તમે મારા આ દીકરા કરતાં મને વિશેષ રાખો છો, દીકરો ને વહુની જેમ જ. પણ મને છે ને હા મારી વહુએ ના પાડી છે. હા જો કોઈને કહો ને તો તમારું એમ કે જીવ હરામ કરી દેવું. આ મારી વહુ જ મને કહે છે તમે વહી જાઓ, હું એટલે નહીં રાખું. જલ્પા ભાભી તમને દબાણ કરે છે કે તમે આ ઘરમાંથી જતા રહો. હા અને આ વાતની છે ને મહેન્દ્રને ખબર નથી, એને મને કહેવા ના પાડી છે. જો કોઈને કે અણહાર આવીને તમારા દીકરાને ખબર પડી ને તો પછી ઈ કે તમારું જોઈ લેજો, હારા વાત નહીં રહી. બાપ રે બાપ. કીધું હતું ને મેં તમને કે ફઈને કંઈક પ્રોબ્લેમ છે, બાકી કોઈ પોતાનું ઘર મૂકીને તે પિયરમાં આ ઉંમરે ન આવીને બેસે રહેવા. હા બટા તારી વાત સાચી છે, પણ જલ્પા ભાભીથી આવું કરાતું જ નથી. એવો કોઈ અધિકાર જ નથી આનો કે એના સાસુને ઘરની બહાર કાઢે. હા, કંઈ રંજાડતા હોય સાસુ તો બરાબર છે, પણ ભાઈનો સ્વભાવ તો બહુ સારો છે. હું જો ભાઈ, થાય એટલું કામ કરું અને હું કોઈ દિવસ એને હુતી ઉઠાડતી નથી, ખસ કહેતી નથી. અને તોય છતાં હવે ઈ કે તમે આ રોટલા તોડો છો ને તમે મને નડો છો, તો હવે મારે શું કરવું? પછી મેં નક્કી કર્યું. મારી વાત સાંભળો, તમે ચિંતા નહીં કરો. તમતારે છે ને એવું બધું હોય ને તો તમે અમારા ઘરે આવતા રહેજો. પણ હવે તમે કે ચિંતા નહીં કરતા, આનો રસ્તો છે ને હું મારી રીતે કાઢી લઈશ. હા જો આ મહેન્દ્રને વાત નહીં કરતો હો. આ ન કરશે ને આ મારી માથે માછલા ધોહે. નહીં કરું, તમે ચિંતા નહીં કરતા. સારું, ચાલો હવે અમે લોકો રજા લઈએ. પણ ચા પાણી પીને જો જાઓ. ના ફઈ, અમારે મોડું થાય છે ત્યાં નીકળ્યા ને એટલે એમ થયું કે ફઈ પાસે આટો મારી આવીએ. અને તમારે પછી ક્યારે આવવું છે હવે ઘરે? તમારે જ્યારે આવવું હોય ત્યારે તમે કહેજો, એટલે તમને તેડી જાહે. ભાઈ તમે કામ કરો, તમે છે ને 2 દિવસ ખમી જાઓ, હું તમને 2 દિવસમાં તેડી જઈશ. હા તો વાંધો નહીં, 2 દિવસ પછી આવજો ને એટલે હું હા, તમારે એમાં એવું છે કે ઘરે સાફ સફાઈ કરીએ જ ને એટલે બાકી તમને અત્યારે જ લઈ જાત અને તમે અહીંયા હેરાન થાઓ. હા, સારું, હા ચાલો. વાંધો નહીં, જય શ્રી સારું કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સારું થયું તમે આવ્યા તે. હવે અમે રાજને તો વાત કરી છે, હવે મહેન્દ્રને ન કરે ને તો સારું. આ ન કરું ભગવાન શું થાય.
આ જિંદગી છે ને રવિ કિશનના ડાયલોગ જેવી થઈ ગઈ છે. જિંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા. હે કાંઈ સમજ નથી પડતી. હું ઘરમાં હાલે છે ને આ મારી માં ઘર છોડીને જવાની જીદ પકડીને બેઠા છે અને જલપા કે હું એને હાંસવું છું તો ખબર નથી કે વાંધો હું છે. વાંધાની તને નથી ખબર? લે રાજ તું હા પણ મને ખબર પડી ગઈ છે બધી હો. હું વાત કરશું. હા તું ઘરમાં રહેશો કે ઘરમાં રહેતો જ નથી? ઘરમાં જ રહું છું ભાઈ, પણ આખો દી થોડી ઘરમાં હોઉં. કામ ધંધે તો જાવું કે ન જાવું મારે. પણ એમને આપણું માણા હોય એના આમ તેવર બદલે તો તને હુસકો નથી પડતો? એટલે તું તો બહુ સમજદાર છો, તો તને કે તું કેમાં સૂકી ગયો આ બધું? એટલે મને કાંઈ સમજ નથી પડતી તું હું કહેવા માંગશો એ. હજી તું નથી સમજતો બોય. હું એટલું કહું છું ખુલીને તોય તું નથી સમજતો કે આપણું માણા હોય એના તેવર બદલે તો આપણને ખબર પડવી જોઈએ કે આમાં કાંઈક નવીન થયો ફેરફાર થયો છે. આપણું માણસ એટલે તું તારી ભાભીની જલપાની વાત કરે? તારે છે કોઈ બીજા માણા? બીજું કોઈ માણસ ને 3 જણા રહીશ ઘરમાં. હા તો પછી 3માંથી કોઈકના રૂપરંગ બદલાય તો આપણને ખબર પડવી જોઈએ કે આ નહીં? તારી વાત સાચી, રૂપરંગ બદલાય પણ મારી સામે બદલાય ત્યારે ખબર પડે ને. મને કાંઈ ખબર નથી. હા તારા મમ્મી મારે ઘરે રહેવા આવવાની શું કામ વાત કરે તને ખબર છે? ઈજ તો નથી ખબર, એની જ તો ચિંતા કરું છું રાત ને દિવસ. હા મારે તને કેવું, હા મારા ભાભી છે ને એણે જ તારા મમ્મીને કીધું છે કે તમે આ ઘર છોડીને વૈયા જાઓ. હું પણ જલપા હું કામ ને આવું કે? જલપા તો એમ કહે છે કે હું મમ્મીને હગી માની જેમ રાખું છું, તો જલપા કેવી રીતે કહે એને ઘર છોડીને જવાનું? એ જ વાંધો છે. આ હાથીના દાંત સાવવાનાય બીજા છે અને દેખાડવાનાય બીજા છે. એટલે મારા ભાભી છે ને એ જેવા દેખાય ને એવા છે નહીં. હું તે એને બહુ આમ દેવી જેવા માનતો હતો કે નહીં મારા ભાભીમાં કાંઈ નથી ઘટતું, પણ મારા ભાભીએ છે ને તારા મમ્મીને એમ કીધું છે કે જો મેં તમને ઘરની બહાર કાઢી રહી છું એ વાત તમે કોઈને કરશો તો તમારે જીવવામાં હારાવાટ નહીં રહેવા દે એવી ધમકી હોત આપી છે. એટલે તારા મમ્મી કોઈને કહેતા નથી. પણ આ તો હું તારી ભાભી બી આવ્યા હતા ને તારા ઘરે એટલે તમે પછી લોકો મારા ઘરે હોતે ને આવ્યા હતા? હા કાલ આવ્યા હતા તારા ઘરે. મને તો ખબર નથી. ના પાડી હતી મેં તારા મમ્મીને, અને તારા મમ્મી મને કે મહેન્દ્રને આ વાત ન કરતો. પણ મને એવું લાગ્યું કે આ વાત મારે તને કરવી જોઈએ. કે જો વાત નહીં કરું ને તો પછી તારા મમ્મીની જિંદગી ઝેર થઈ જાય. મારે ઘરે તારા મમ્મી રહે ને એનો મને કોઈ વાંધો નથી, પણ કાલ સવારે લોકો વાતો કરશે કે દીકરો જવાન છે, વહુ છે ઘરમાં, છતાં એની માં પિયર જઈને બેઠી છે, એટલે સમાજમાં તારીખ થૂથું થાય. એટલા માટે જ મેં વિચાર કર્યો કે તને આ વાત કરું. સારું કર્યું કે તે મને આ વાત કરી, નકર મને તો આખી જિંદગી ખબર ન પડે. અફસોસ રહી જાત મને કે મારી માં એક જવાન જોત દીકરાના હોવા છતાં ઘર મૂકીને જતી રહી. જલપાને મેં આવી નહોતી થાય. મોઢામાં રામ અને હાથમાં છુરી. વાહ, મને તેમ જ હતું કે ભાભીનો કંઈ વાંક નથી. ભાભી ફઈને માની જેમ રાખે છે. પણ થયું કેવું કે આ પોતાના જ પેટમાં ખંજર ભોંકી દીધું ને એવું. એટલે મારા ભાભીએ છે ને સાની ગતિએ છે ને આ બધી રમત રમી લીધી અને ફઈને ધમકાવીને એમ કહી દીધું કે તમે છે ને કોઈને વાત ન કરતા. એટલે ફઈ બિચારા શું કરે, ઊંઝાણા. અને આ બધી એવું હોય ધમકી પણ મારી છે. હા જો કોઈને કહેશો ને તો તમારા દીકરાનું ઘર ભાંગશે, આમ ને તેમ. હા એટલે એક માને તો બીજો શું વિચાર આવે કે દીકરાનું ઘર ન ભાંગે, સુખી પરિવાર આખી જિંદગી જીવે, એ જ વિચાર હોય ને. અને માથી મોટું બલિદાન બીજું કોણ આપી છે? જીતો જાગતો દાખલો મારી માએ આપી દીધો. પણ હવે દીકરા હોવાનો ફરજ મારે નિભાવવાનો છે. આ તારી ભાભીના જો એવા હાલ કરું ને કે આખી જિંદગી યાદ કરશે. જો આપણે એને સમજાવવાના છે, એને ઢોલ થપાલ નથી કરવાની. તું પણ ઘરે પગ, હું પણ હમણાં આવું છું. હા, તું આપણે પણ આવજે. એટલે એ છે ને એની વાતથી ફરી ન હકે. આપણે એને સમજાવી કે આ ખોટું થઈ રહ્યું છે, આવું એને ન કરવું જોઈએ. જો જ્યારે તારા મમ્મીનો સ્વભાવ તો છે ને બહુ એટલે બહુ સારો છે. સાચું કહું ને કે જો જેની માં વહી ગઈ હોય ને એને એની વેદના સમજાય. મારા બા તો હું નાનો હતો ત્યારે જ મને મૂકીને વૈયા ગયા. આખી જિંદગી માનો પ્રેમ નથી મળ્યો. એટલે જ હું ફઈને છે ને માની જગ્યાએ ગણું છું. જ્યારે આ વાત મને સમાચાર મળ્યા ને ત્યારે મને બહુ દુઃખ થયું કે આવા ભોળી
ભોળા ભારેવડા જેવી બાઈને બિચારીને એની બહુ હેરાન કરે છે. પણ હવે તું તારી રીતે એને સમજાય અને હું મારી રીતે. જો તું સારી રીતે જાણે છે કે હું તારી વાત કોઈ દિવસ ટાળતો નથી, પણ જો સીધી રીતે નહીં માને ને તો પછી મને રોકતો નહીં. હું ત્યાં સુધી પાછો નહીં વળું. એના બાપની ઘરે મોકલી દેવી પડશે ને તો હું પાછળ કદમ એવું નહીં કાંઈ કરવાની જરૂર નહીં પડે. સમજી જશે મારા ભાભી, મને વિશ્વાસ છે. અને તું એટલો બધો ઉગ્ર પણ નહીં થતો. સમજી ગયો? તું ઘરે જા, હું હમણાં આવું છું. અને હું આવું ત્યાં સુધી કોઈ પણ જાતની મગજમારી ન કરતો. જા. કઈ જવાનું? હા પણ હવે તો ઈ જાવ ને તેડવા આવતા હશે. હવે કીધું છે ને સાચું? કીધું છે રાજે તમ તાર ફઈ કે 2 દિવસ આવી છે ને તો તમને તેડી જ આવીશ. થેલો પેલો ભરાઈ ગયો? હા થેલો જ ભરાઈ ગયો. બીજું કઈ નથી લઈ જતા ને સાનું મના? આ ન્યાસ પડ્યા છે છેલ્લા જોઈ જો ને તમ તારે. ના ના જોવું નથી. લુગડા સીવા માર દવા સિવાય કઈ નથી લઈ જાતી. બીજું છે હું માર પાસે લઈ જાઉં. હા, હવે હું એમ કહું છું કે મમ્મી તમારે આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. હા, કેમ બટા? કારણ કે મારે પહેલા આને એક સવાલનો જવાબ માંગવો છે. આ મમ્મી શું કામ ઘર છોડીને જવાની વાત કરે છે? મને શું ખબર? આ તું તો એમ કહેતી હતી ને કે મમ્મીને તું તારી સગી માની જેમ રાખે છે, તો પછી કોઈ એવી દીકરી હોય કે જે એની માને પોતાનાથી જુદા કરે? મમ્મી આ રહ્યા પૂછો. મમ્મી મેં કઈ કીધું તમને? નહીં હું બટા. કયું નહીં સમજાવું સાહેબ બેઠા બેઠા કે જાઓ માં પણ ઈ જીદ લઈને બેઠા તો હું શું કરું? હવે તારા મોઢેથી તું સાચું બોલીશ કે પછી મારે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે? હે મમ્મી આ ઘર છોડીને શા માટે જાય છે? જવાબ આપ મને. કીધું તો ખરી. મમ્મી આયા બેઠા છે, પૂછો ને, એને જ પૂછો ને. મારે એમના મોઢેથી નથી સાંભળવું, તારા મોઢેથી સાંભળવું છે કે મમ્મી આ ઘરમાંથી વગર જાણ કરે કે શું કામ જાય છે. મમ્મી કયો ને. પણ બટા આ મને મારા ભાઈની ઘરે રહેવાની ઈચ્છા થઈ ને એટલે હું જાઉં છું. તમ તારે એનો કાંઈ વાક નથી. એણે મને કાંઈ કીધું એ નથી. બીજું તો શું તો હોય? તું આમ નહીં બોલે એમ ને? આ બાજુ જોતો. હે શું છે? આ બાજુ. હા આ બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે છે કાં તું? આ મમ્મી ફક્ત ને ફક્ત તારા લીધે આ ઘર છોડીને જાય છે. હે સાચી વાત છે ને? મેં કાંઈ નથી કીધું. હવે મમ્મી કયો ને આ ખારોનવી ને અમારી ઉપર હાથ ઉપાડે છે. હા બટા એમાં એનો કાંઈ વાક નથી. આ એક તમાચાથી છે ને સમજી જાય ને તો સારી વાત છે. નહીં તો જેમ મમ્મીએ થેલો ભર્યો ને એમ તું પણ ભરી લે. મારે એવી બાઈની કોઈ જરૂર નથી જેના દિલમાં મારી મા માટે કોઈ ઇજ્જત ના હોય. મારી વાત તો સાંભળો. મમ્મી કયો ને. બોલ. મેં કાંઈ નથી કીધું એને. હા બટા એને મને કાંઈ નથી કીધું. તું એને કંઈ કહેતો નહીં અને મારતોય નહીં. તો પછી તું મને પૂછીશ નહીં કે આ બધી તમને કેવી રીતે ખબર પડી? હે ના ના પૂછ, એટલે હું તને કહું ને. પણ તમારા મોઢેથી ને જ બોલી દો ને. હું તો તમને કેટલા ટાઈમથી પૂછું છું, તમે જવાબ નથી દેતા તો હું શું કરું? હા જો આવી ગયા ને. હું કહેતી હતી ને હા રાજ મને તેડવા આવવાનો સાજો મારા ભાઈ આવ્યા. હા ભાઈ, હવે તમે એક કામ કરો. તમારી જગ્યા તો આ ઘરમાં છે નહીં, એટલે તમે તમારો થેલો ભરી જ લો. કારણ કે હા તમારો દીકરો અને વહુ એ તો તમને સાચવતા નથી. હા ભાભી, તમારી પાસે આવી અપેક્ષા નહોતી. મને તો એમ હતું કે તમે તમે તમારી સાસુને માની જેમ રાખો છો, તો તમને માનો દરજ્જો આપીને બેઠો હતો. પણ મને નહોતી ખબર કે તમે જ ફઈના ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યા હતા. અને આવી રમત કરવાની શું જરૂર હતી? તમને કીધું કોને? કોણે કીધું અને શું કીધું એ મેટર નથી કરતું ભાભી. પાપ છે ને પીપળે ચડીને પોકારે. તમે કરેલું પાપ છે ને જાહેર થઈ ગયું છે. જો મને તો નાનપણથી માનો પ્રેમ નથી મળ્યો, એટલે જ ફઈને હું માની દ્રષ્ટિએ માનું છું. જો તમારે ન સાચવવા હોય ને તો કાંઈ વાંધો નહીં, હું આખી જિંદગી એને સાચવીશ. પણ આ તો
સમાજમાં લોકો તમારી વાતું ના કરે ને એટલે હું મારા ભાઈને સમજાવતો હતો કે ભાઈ દીકરોને વહુ હોવા છતાં પણ જો ફઈ ત્યાં આવીને રહેશે ને તો લોકો તમને જ મેણા મારશે. એટલે ભાભી તમે જે પણ કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. તમારી પાસે આવી અપેક્ષા નહોતી. હવે એનાથી વધારે આની પાસે અપેક્ષા રખાય પણ નહીં. કારણ કે સારું થયું ભાઈ તે મને આ બધી વાતની જાણ કરી. મને ખબર હતી કે મારી માં મને કાંઈ નહીં કહે પણ તને જરૂર કહેશે. હે આ લક્ષ્મીના રૂપમાં મારા ઘરે ઢાંકણ આવી ગઈ ને એનું તે મને ભાન કરાયું. હા ભાઈ, ખરા સમયે ખરા ખોટાનું ભાન થવું પણ જોઈએ. જો ભાભી મારે તમને વધારે તો ન કહેવાય, તમે તમારા ઘરના ધણી છો, પણ તમારે આવું કરવાની જરૂર નહોતી. અરે ઘરમાં તમે 3 જણા છો અને ફઈનો સ્વભાવ તો કેટલો સારો છે. અરે નસીબદાર હોય જેને આવી સાસુ મળે. તમને દીકરીની જેમ રાખે છે છતાં તમે એમની સાથે જ આવું કર્યું. મારી માં શું નડે છે તને? કંઈ નડે છે? તું કે એ પ્રમાણે એનાથી થાય એટલા કામ કરે છે. 3 ટક બટકું રોટલો ખાઈને ખૂણામાં પડી રહે છે. હે તને આડો પગ નથી કરતા આવવા જવામાં, પહેરવા ઓઢવામાં. તો પછી આવી સાસુ તને ક્યાં મળવાની? એને છે ને મારા રોટલા ભારે પડે છે. મને જ કહેતી હતી તમારા રોટલા છે ને ભારે પડે છે, અહીંથી તમે ગમે ત્યાં વયા જાઓ, મારથી હવે બધું નથી થતું. હા બહુ બેટા, એ તમે મારી ભાણેજ બહુ કહેવાઓ. અને જો મહેન્દ્ર આવ્યો તો મારી પાસે, એ કેટલી ઉપાધિમાં હતો એ. હે આવું કરવા તમને મળે છે શું? એ ઘરમાં માવતર હોય ને તો ગાડા પાછા વાળે, હે ભીત ભૂલા હોય ને તો તમને ભાન કરાવે, પણ તમે તો નહીં. હું અદેખાય છે તમને મારી બેન પ્રત્યે? એનામાં વાંક શું છે? તમે કહો એમ કરે છે. વાંક તો કાંઈ નથી, ભૂલ તો મારી જ છે. મમ્મી જો અત્યાર સુધી તમારી ઉપર જેટલા જુલ્મ કર્યા છે ને કે હું બધાય સ્વીકારવા તૈયાર છું. હવે આ ઘર છોડીને તમારે જવાની જરૂર નથી મમ્મી. નહીં મને સમજાઈ ગયું છે કે સાસુ એ સાસુ નથી હોતી, માં હોય છે. જો એને માની જેમ રાખો ને તો એ વહુને પણ દીકરીની જેમ રાખે છે, પણ તમે તો મને દીકરીની જેમ રાખી, હા બેટા, પણ મેં તમને કોઈ દિવસ મા તરીકે ન સ્વીકાર્યા. હું તને એ તો સમજાવવા માંગતી હતી પણ અત્યારે સમજવામાં બહુ મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં મમ્મી, હવે જે થયું એ બધું ભૂલી જાઓ. આપણે નવેસરથી ને નવી જિંદગી જીવશું આપણે બંને. હા જુઓ ભાભી, માવતર છે ને નસીબદાર વ્યક્તિઓને જ મળે છે, એમનો પ્રેમ પણ નસીબદાર વ્યક્તિઓને જ મળે છે. આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે આપણો પરિવાર સુખી છે. નથી અમારા ઘરે કંઈ તકલીફ, નથી તમારા ઘરે તકલીફ. તો હાથે કરીને હું કામ ઘરમાં આગ લગાડવી જોઈએ? અરે ભાઈ છે બિચારા કેવી રીતે રહે છે આ ઘરમાં. કાલ સવારે તમારે બાળ બચ્ચું થશે તો ઘરમાં કોઈ વડીલ હોય ને તો છોકરા કેમ મોટા થઈ જાય ને ખબર નથી પડતી. જે એકલા જીવતા હોય ને એને પૂછો કે કેટલી તકલીફ પડે છે. સાચી વાત છે રાજભાઈ, પણ હવે બધું હા જતું કરો ને બધાય મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને મને મારા ભૂલ ઉપર પસ્તાવો છે. માફ અમારે બધાને નથી કરવાના. તમને મારી બેન તમને માફ કરી દે તો અમને કંઈ વાંધો નથી. બાકી જો એના ભાઈનું ઘર છે જ, એ આખી જિંદગી ભલે ત્યાં રહેતી. કાંઈ વાંધો નહીં. હવે જો તારી ભૂલ તને સમજાઈ ગઈ છે ને એ જ મારા માટે મોટી વાત છે. પણ હવે પછી ક્યારેય આવું ન કરતી મારી સાથે. કોઈ દી નહીં કરું. ઠીક છે તો ભાઈ મારી ભાભીની પહેલી અને છેલ્લી ભૂલ છે ને માફ કરી દે. ઠીક છે ને? ઠીક છે, પણ આજ પછી જિંદગીમાં ક્યારેય પણ આવી ભૂલ બીજી વાર નહીં કર.